तो आओ यार अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा सालो। खराब शुरू करते हैं बिना। तो જેમાં દેશી કરતા કેમ છો બધા મજામાં જ છો તો મેં હમણાં થોડાક દી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે તમે જે લોકો મને સવાલ પૂછશો એને હું તમને જવાબ બધાને આપીશ અને આજે એ વિડીયો આવી ગયો છે તો આજનો વિડીયો જોઈ રાખો। अच्छा તમને બોર કર્યા પહેલાં આપણે વિડીયો ચાલુ કરી નાખીએ બરાબર। તો આપણે જે પહેલો ક્વેશ્ચન તેમાં પહેલો ક્વેશ્ચન એક બેનનો છે જે કહે છે કે જો કલર ટ્રેડિંગમાં પૈસા નખાય કે નહીં, મતલબ ઇન્વેસ્ટ કરાય કે નહીં? તો બેન મારું માનું ને તો કલર ટ્રેડિંગમાં પૈસા નખાય જ નહીં, મારું માનવું તો। બાકી તમારે નાખો તમે નાખી શકો છો, કેમ કે પૈસા ખર્ચવા શું કામ? આપણે પૈસા કમાઈ તો સારું છે, એટલે પૈસા નાખવા કે નહીં, બસ આવા ક્વેશ્ચનનો જવાબ હતો। તો બીજો ક્વેશ્ચન એ છે, એ પણ છોકરીનો જ છે કે ભાઈ બોયફ્રેન્ડ પટાવો તો કઈ રીતે પટાવો, મતલબ પટાવો, સમજે ને તમે? तू समझा? हाँ नहीं तू समझा नहीं। નાનો જવાબ તો કોમેન્ટમાં તમે બધા આપી દેજો, મારાથી નહીં અપાય। તો બીજો ક્વેશ્ચન એ છે કે ભાઈ તમે એકાદી શાયરી સંભળાવી દીધી વિડીયો, તો કાંઈ વાંધો નહીં, સંભળાવી દીધી। એ મનની વાત આ જાણે મનમાં એવી રીતે ઊંઝાણી છે જાણે ઓલા કાનુડાની આજે રાધા ઈશાણી છે। વાહ 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 વાહ। એક ભાઈનો મેસેજ આવ્યો છે કે દોસ્ત લાઈફમાં લવ કરાય કે નહીં, એટલે ભાઈ લાઈફમાં લવ કરાય કે નહીં? તો મારું માનવું તો લવ કરાય, પણ આપણા મા બાપ સિવાય કોઈને ના કરે। અને આ વાત તમને સાચી લાગતી હોય તો તમારા ભાઈને સપોર્ટ કરી દો। નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ। ભાઈ મારું બ્રેકઅપ થઈ ગયું છે, હવે મને કંઈ સમજાતું નથી કે હું શું કરું, પ્લીઝ મને જવાબ આપો। જો ભાઈ બ્રેકઅપ થવું ન થવું કંઈ જરૂર નથી, મારા હિસાબે બ્રેકઅપ તો ન જ થવું જોઈએ, અને બ્રેકઅપનું કારણ પણ પ્રેમ જ હોય છે। અને જો તમે મા બાપને પ્રેમ કરશો ને તો તમને બ્રેકઅપ થવાનું કોઈ પણ કારણ નહીં રહે, બસ ખાલી પ્રેમ જ કરતા રહેશે તમારા મા બાપ। તો એક ભાઈનો મેસેજ એવો ક્વેશ્ચન એવો આવ્યો છે કે ભાઈ મારા 1K કરાવી દો ને। बहुत तेज हो रहा है। જો ભાઈ 1K કરાવી તો હમણાં હું દઉં એવું નથી, પણ તમે તમારા જાતે જે ફોલોવર્સ કમાશો ને તો તમને મજા આવશે, કેમ કે તમને એમ થશે કે ના મેં કંઈક જીવનમાં આગળ કર્યું। अच्छा हमको सिखा दिया। તો મારા ખુદના તમે ઉપરથી જે એટીએમ એટલે હું કરાવી દઉં તો તમને કંઈ ફાયદો નહીં રહે, અને તમે તમારા મહેનતથી ફોલોવર કરો, અને હું તમને સપોર્ટ પણ કરીશ એવું નથી। એક ક્વેશ્ચન પર ભાઈ તારી લાઈન છે કે નહીં? નહીં ના મારે એવું કંઈ જ છે અને મારું કંઈ કરવું તો મા બાપ મને જેની સાથે લગ્ન કરાવશે હું એની સાથે જ લગ્ન કરવા માંગીશ, મારે એવું કંઈ જ નથી। નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ભાઈ ગુજરાતના બેસ્ટ બ્લોગર કોણ છે? મતલબ મારા પ્રમાણે કહું ને તો એક જીગર કરંગિયા છે અને એક માનવ રાઠોડ કરીને છે, જેની હું બંનેની બ્લોગરની આઈડી યુટ્યુબની આઈડી ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો। अच्छा ठीक है। તો મોસ્ટ પૂછાયેલો ક્વેશ્ચન કેટલા જણાવો પૂછ્યો એ ક્વેશ્ચન, અને બધાનો એક જ છે ક્વેશ્ચન કે હુ ઇઝ ક્રિએટર? ક્રિએટર કોને કહેવાય છે? ક્રિએટર બનવા માટે શું કરવું પડે? તો મારો ક્રિએટર પ્રમાણે મતલબ તો એક જ છે કે ક્રિએટર કોને કહેવાય? ક્રિએટર કોને કહેવાય તમને જોવું છે? ચાલો દેખાડો। तो आओ यार अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? એને કહેવાય કે આપણે સારા કોન્ટેક્ટ બતાવે, સારો મેસેજ આપે અને સારા એવા વિડીયો બતાવે અને સારો એવો મેસેજ આપે ને એને ક્લિયર કહેવાય, ના કે આપણે ગેમના રવાડે ચડાવીએ આમાં પૈસા નાખો એમાં પૈસા નાખો એનાથી તમને રૂપિયા મળશે તમારો વસ્તુ, તો એને ક્રિએટર ના કહેવાય। तू समझा? हाँ नहीं तू समझा नहीं। તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, અને હવે તમારે કેવા વિડીયો જોવા છે યુટ્યુબમાં એ પણ તમે કમેન્ટ કરજો, અને હા તમે કીધું ચેલેન્જ વિડીયો પણ લેતા હોઈશ, તો હા તમારા ભાઈ YouTube સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં।
ભલે જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.